હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે MS વર્ડ જોઈશું. એમાં જે ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિકલ રિલેટેડ ટોપિક્સ છે એ આજે આપણે જોઈશું. તો સૌથી પહેલા હોમ મેનુમાં ફોન્ટ બાર જોઈએ. ફોન્ટ મેનુ. તો ફોન્ટ મેનુમાં પહેલું છે ફોન્ટ. ધારો કે તમારે ફોન્ટ ચેન્જ કરવો હોય તો ટેક્સ્ટ સિલેક્ટ કરો. જે બી તમારે ફોન્ટ ચેન્જ કરવો હોય ચેન્જ કરી શકો છો. ધારો કે હું ટાઈમ્સ ન્યૂ રોમન કરું છું. ટાઈમ્સ ન્યૂ રોમન. અહીંથી તમારે સાઇઝ આપી શકો છો જેટલી આપવી હોય એટલી. પછી છે બોલ્ડ. બોલ્ડ ઉપર ક્લિક કરશો તો અક્ષર ઘાટા થશે. ઇટાલિક એટલે ત્રાંસા. અંડરલાઇન એટલે નીચે અંડરલાઇન આવશે. જોઈ શકો છો તમે. હવે અંડરલાઇનમાં જો તમારે ડિટેલમાં તમને સમજાવું કે અંડરલાઇનમાં તમને અલગ અલગ ટાઈપની અંડરલાઇન બતાવે છે, બરોબર. તો હવે એમાં ધારો કે આના નામ જોઈ લેવાના. ડબલ અંડરલાઇન છે, થીક અંડરલાઇન, ડોટેડ અંડરલાઇન, ડેશ અંડરલાઇન. આ બધા અલગ અલગ પ્રકારના અંડરલાઇનના પ્રકાર છે. પછી એનો કલર ચેન્જ કરવો હોય તો અહીંયા અંડરલાઇન કલરમાં જશો તો અહીંયા અલગ અલગ બાય ડિફોલ્ટ બ્લેક હોય છે. તો પછી અહીંયા તમે એરો પર ક્લિક કરો, અંડરલાઇન કલરમાં જાઓ ને અહીંથી તમે જે કલર સિલેક્ટ કરવો એ કરી શકો છો. ધારો કે હું અહીંયા પર્પલ કલર સિલેક્ટ કરું છું તો અંડરલાઇનનો કલર પર્પલ આવી ગયો છે. પછી હવે આ અંડરલાઇન આખી ટેક્સ્ટમાં છે, પણ તમારે દરેક વર્ડ બાય વર્ડ અંડરલાઇન લાવવી છે તો ટેક્સ્ટ સિલેક્ટ કરો, એરોમાં જાઓ, મોર અંડરલાઇન્સ ઓપ્શનમાં જાઓ. એમાં અહીંયા તમે અંડરલાઇન સ્ટાઇલ છે એમાં વર્ડ ઓનલી પર ક્લિક કરો ને ઓકે. તો જો તમને દરેક વર્ડ ઉપર જ અંડરલાઇન જોવા મળશે, બાકી વચ્ચે ગેપ જોવા મળશે. ધારો કે હું આ પેરેગ્રાફમાં બીજા પેરેગ્રાફ સિલેક્ટ કરું છું, એમાં મોર અંડરલાઇનમાં જાઉં છું, વર્ડ ઓનલી ઓકે. જો તમે જોઈ શકો છો ઇફેક્ટ ઓકે. પછી છે સ્ટ્રાઇક થ્રુ. સ્ટ્રાઇક થ્રુ એટલે શું? વચ્ચે આડી લાઈન આવી જશે. જો ઠીક છે. હવે એમાં બી ડિટેલ એ છે કે તમને ડબલ સ્ટ્રાઇક થ્રુ કરવાનું કે તો અહીંયા ફોન્ટનો કોર્નરમાં બોક્સ એરો દેખાય છે, ત્યાં ક્લિક કરશો એટલે ફોન્ટ બોક્સ ખુલશે. એમાં અહીંયા ડબલ સ્ટ્રાઇક થ્રુ તમને ઓપ્શન જોવા મળશે, એ ટિક કરી ઓકે આપો તો તમને ડબલ સ્ટ્રાઇક થ્રુની ઇફેક્ટ જોવા મળશે. પછી છે સબસ્ક્રિપ્ટ અને સુપરસ્ક્રિપ્ટ. તો એ જોઈ લઈએ આપણે. ધારો કે તમારે કોઈ કેમિકલ ફોર્મ્યુલા લખવી છે, ધારો કે H2O. તો જનરલી તમે H2O એમનેમ લખશો તો આ રીતે લખાશે, પણ આ એક્યુરેટ નથી. તો એને લખીશું કઈ રીતે? H આ પહેલા H2O આ રીતે લખાતું હતું, હવે એને આપણે H પછી અહીંયા ક્લિક કરો, પછી 2 લખો તો નીચે 2 આવશે, જોઈ શકો છો તમે. અને પછી એને કાઢી નાખો અને O, તો આ થઈ ગયું H2O. જ્યારે આવી કેમિકલ ફોર્મ્યુલા લખવાની આવે તો તમે આ સબસ્ક્રિપ્ટનો ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. પછી બીજું છે સુપરસ્ક્રિપ્ટ. એટલે ધારો કે તમારે 2નો સ્ક્વેર લખવો છે, 2 ની 2 ઘાત. તો આ તો 22 લખાયું, પણ 2 ની 2 ઘાત એટલે ઉપર આ જેમ બગડો નીચે આવ્યો એ રીતે બગડો ઉપર આવવો જોઈએ. તો એના માટે શું કરીશું? પહેલાં 2 લખીશું, પછી અહીંયા સબસ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરીશું, પછી ફરીથી 2 લખીશું તો બગડો ઉપર આવી જશે. ઠીક છે. ધારો કે આપણે એવું લખતા હોય કે 31 જુલાઈ, તો એમાં 1 સેકન્ડ હું કાઢી નાખું 31. જો કે આ તો સ્પેસ આપશો તો તમે ઓટોમેટિક ઉપર ST આવી જશે, બાકી તમે 31 પછી સુપરસ્ક્રિપ્ટ ઉપર ક્લિક કરી અને ST લખી શકો છો. તો આ રીતે જ્યારે તમે કોઈ ડેટ મેન્શન કરો તો બી સુપરસ્ક્રિપ્ટનો ઉપયોગ આ રીતે થાય. પછી આપણે જોઈશું ફોન્ટના અલગ અલગ સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, આ શું છે બધું જોઈએ. તો આપણે પેરેગ્રાફમાં જોઈએ. પેરેગ્રાફ સિલેક્ટ કર્યો, પહેલાં લોઅર કેસ ઉપર ક્લિક કરીશ તો બધા વર્ડ સ્મોલ થઈ જશે. પછી અપર કેસ ઉપર ક્લિક કરીશ તો બધા કેપિટલ. પછી કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે દરેક
વર્ડનો પહેલો અક્ષર કેપિટલ. પછી છે ટોગલ કેસ. ટોગલ કેસમાં ઊંધું થશે, પહેલો સ્મોલ બાકી કેપિટલ. અને સેન્ટેન્સ કેસ એટલે આખા પેરેગ્રાફનો પહેલા વર્ડનો પહેલો જ શબ્દ કેપિટલ, બાકી બધા સ્મોલ. અહીંથી તમે ડાયરેક્ટ ફોન્ટની સાઇઝ પ્લસ માઇનસ વધારી ઘટાડી શકો છો. પછી છે ટેક્સ્ટ હાઇલાઇટ કલર. ધારો કે તમારે પર્ટિક્યુલર ટેક્સ્ટને હાઇલાઇટ કરવી છે કોઈ કલરથી, તો ધારો કે હું ટેક્સ્ટ સિલેક્ટ કરું, એરોમાં ક્લિક કરીશ તો એને અલગ અલગ કલર આવશે. તો પર્ટિક્યુલર ટેક્સ્ટને હાઇલાઇટ કરવા માટે તમે કોઈ બી કલર યુઝ કરી શકો છો. તો આ ટેક્સ્ટ હાઇલાઇટર અને હું રિમૂવ કરી દઉં છું. નો કલર આપશો તો જતું રહેશે. એ જ પ્રમાણે બાજુમાં છે ફોન્ટ કલર. તો ફોન્ટ સિલેક્ટ કરે પેરેગ્રાફ, અહીંથી ક્લિક કરો, તમારે જે કલર આપવો એ આપી શકો છો. ધારો કે હું અહીંયા આને રેડ કલર આપું છું. હવે આપણે પેરેગ્રાફમાં આવીએ. પેરેગ્રાફમાં શું છે? ફર્સ્ટ ઓફ ઓલ આપણે પેરેગ્રાફ સિલેક્ટ કરીશું. લેફ્ટ અલાઇન, તો લેફ્ટ સાઈડ પેરેગ્રાફ આવી જશે. સેન્ટર, રાઈટ, જસ્ટિફાઈડ. બરાબર. તો અલગ અલગ ટાઈપના પેરેગ્રાફના તમે આપી શકો છો. લેફ્ટ અલાઇન, રાઈટ, જેવી રીતે તમારે આપવું એ રીતે. પછી ઉપર છે બુલેટ એન્ડ નંબરિંગ. તો અહીંયા ક્લિક કરશો તો તમને અલગ અલગ ટાઈપના બુલેટ જોવા મળશે. જો આ સર્કલ છે, ચોરસ છે, ધારો કે હું અહીંયા રિમૂવ કરી દઉં. ફરીથી આપણે આને એક એક લાઇનમાં ડિવાઈડ કરી દઈએ. ઓકે, આને સિલેક્ટ કરીશું, અહીંયા જઈશું. આ જુઓ તમે ચેન્જ થઈ ગયા છે બુલેટ. ફરીથી આને ડિલીટ કરીશ. ધારો કે મારે આને નંબરિંગ આપવા છે, તો અહીંયા જઈશું. 1 2 3 અલગ અલગ ટાઈપના જુઓ ચેન્જ થાય છે. ABCD, રોમન, 1 2 3 નન. તો અહીંથી તમે બુલેટ નંબરિંગ આપી શકો છો. પછી છે લાઇન સ્પેસિંગ. એટલે લાઇન સ્પેસિંગ એટલે હું આ પેરેગ્રાફ કમ્બાઈન કરી દઉં. તો આ બે લાઇન વચ્ચે તમને ગેપ દેખાય છે, એ તમારે એડજસ્ટ કરવી હોય તો અહીંથી કરી શકો છો. ધારો કે 1.5 ડબલ આપશો તો વચ્ચે ગેપ વધી જશે. પછી અહીંથી તમે પાછી એક કરશો તો ચેન્જ થઈ જશે. હવે તમને ધારો કે અહીંયા તો 1 1.5 2 2.5 3 છે એવા ઓપ્શન આપે. ધારો કે એના સિવાય કંઈ ઓપ્શન આપ્યો હોય તમને કે 3.5 કરો તો શું કરશો? તો એના માટે તમારે અહીંયા લાઇન ઓપ્શનમાં જતું રહેવાનું. પછી અહીંયા મલ્ટિપલ આપી અને અહીંયા જે બી લાઇન તમને જેટલી સ્પેસિંગ આપવી એટલી આપી શકો. ધારો કે 3.5 જોઈ શકો છો, 3.5 સ્પેસિંગ આપી ગઈ. પછી છે શેડિંગ. ધારો કે ટેક્સ્ટને શેડિંગ આપવું છે તમારે, તો અહીંથી તમે શેડિંગ આપી શકો છો. ઠીક છે, તો આ રીતે તમે ટેક્સ્ટ શેડિંગ આપી શકો છો. કલર ચેન્જ કરી દઉં છું. ઓકે, પછી આ ચોરસ બોક્સ દેખાય છે તમને, બોર્ડર કલર, એનો ઉપયોગ ટેબલમાં થશે. ઠીક છે, ટેબલને બોર્ડર આપી એના માટે રાઈટ, લેફ્ટ, બોટમ, ઓલ બોર્ડર, આઉટસાઇડ, ઇનસાઇડ. ધારો કે હું અહીંયા ટેક્સ્ટ સિલેક્ટ કરું છું તો એને બી બોર્ડર આપી શકો. ધારો કે હું એને આઉટસાઇડ બોર્ડર આપી દઈશ તો એની આજુબાજુ બોક્સ આવી જશે. ઠીક છે. પછી છે ફાઇન્ડ. તો ફાઇન્ડમાં ધારો કે પર્ટિક્યુલર આ પેરેગ્રાફ છે, એમાં કોઈ વર્ડ ફાઇન્ડ કરવો છે. ધારો કે હું અહીંયા ફોર, આ શબ્દ છે ફોર, તો એ ફોર લખીશ અને ફાઇન્ડ ઇન મેઇન ડોક્યુમેન્ટ. તો તમે જોઈ શકો છો અહીંયા જ્યાં જ્યાં ફોર છે ત્યાં હાઇલાઇટ કરીને બતાવ્યું છે. તો કોઈ પર્ટિક્યુલર વર્ડ ફાઇન્ડ કરવો હોય તો તમે એ રીતે ફાઇન્ડ કરી શકો છો. બીજું આવે છે રિપ્લેસ. તો
તો રિપ્લેસમાં ધારો કે અહીંયા આપણે ફોર વર્ડ છે એની જગ્યાએ ધેન કરવું છે. હવે હું રિપ્લેસ ઓલ આપીશ તો તમે જોઈ શકો છો જ્યાં જ્યાં ફોર હતું ત્યાં ધેન થઈ ગયું છે. તો આ રીતે તમે રિપ્લેસ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈએ આપણે ઇન્સર્ટ મેનુ. તો ઇન્સર્ટ મેનુમાં પહેલું છે પેજ કવર પેજ. તો જ્યારે તમે કોઈ રિપોર્ટ બનાવતા હોય કોઈ ઓફિશિયલ તેના માટે અહીંયા વર્ડમાં બાય ડિફોલ્ટ અલગ અલગ ટાઈપના કવર પેજ આપેલા છે. તો તમે કોઈ બી સિલેક્ટ કરી અને એમાં તમારું ટાઇટલ પેજ હોમ પેજ બનાવી શકો છો. ટાઇટલ પેજ કવર પેજ કહેવાય એને. આ બ્લેન્ક પેજ ઉમેરવા માટે પેજ બ્રેક માટે યુઝ થાય છે. જ્યાં ધારો કે હું અહીંયા ક્લિક કરીશ અને પેજ બ્રેક આપીશ તો અહીંથી ટેક્સ્ટ સીધું બીજા પેજમાં જતું રહેશે. તો જ્યાં આગળ તમારું કર્સર હશે ત્યાંથી પેજ બ્રેક આપશો તો એટલી ટેક્સ્ટ બીજા પેજમાં જતી રહેશે. પછી છે ટેબલ. ધારો કે તમારે વર્ડમાં ટેબલ ઇન્સર્ટ કરવું છે તો અહીંયા ટેબલ ઉપર ક્લિક કરશો તો બાય ડિફોલ્ટ અહીંયા તમારે રોજ જેટલી રો ક્રોસ કોલમનું ટેબલ બનાવવું હોય એ બનાવી શકો છો. અથવા તો તમારે ઇન્સર્ટ ટેબલમાં જઈ રો અને કોલમ જેટલી નાખશો એ પ્રમાણે ટેબલ બની જશે. ધારો કે હું 4x3 નો ટેબલ બનાવું છું તો આ 4x3 નું ટેબલ આવી ગયું છે. બરાબર છે. તો તમે ટેબલ મેનુમાં જઈને ટેબલ બનાવી શકો છો. પછી જે પિક્ચર, ધારો કે તમારે વર્ડ ફાઇલમાં કોઈ પિક્ચર એડ કરવું છે તો પિક્ચર ઉપર ક્લિક કરશો એટલે ધારો કે અહીંયા તમે ડ્રાઈવમાંથી સિલેક્ટ કરી શકો છો. ધારો કે આ પિક્ચર મારે એડ કરવું છે તો ક્લિક કરીશ ડબલ ક્લિક એટલે પિક્ચર આવી ગયું. પછી એને તમે તમારે જે રીતે એડજસ્ટ કરવું હોય નાનું મોટું એ પ્રમાણે કરી શકો છો. જો પિક્ચર ક્લિક કરશો એનો ફોર્મેટિંગ ટૂલ બાર આવી જશે. અહીંયા તમે પિક્ચરને એડિટ કરી શકો છો. એની ઇફેક્ટ અલગ અલગ આપી શકો છો જે રીતે તમારે એને ઇફેક્ટ આપવી હોય એ રીતે. પછી જે શેપ, તો તમારે વર્ડ ડોક્યુમેન્ટમાં અહીંયા અલગ અલગ પ્રકારના શેપ આપેલા છે. જે બી શેપ ઉમેરવા હોય તમે ઉમેરી શકો છો. ધારો કે આપણે લઈએ ઓકે એરોનો ડાઉન એરો લઈએ જ્યાં ક્લિક કરશો ત્યાં આવી જશે શેપ. તો આ રીતે તમે શેપ એડ કરી શકો છો. પછી છે ચાર્ટ. ચાર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને પૂછશે કઈ ટાઈપનો ચાર્ટ બનાવવો છે. પાઈ ચાર્ટ છે, લાઇન ચાર્ટ છે, કોલમ ચાર્ટ. એટલે કોલમ ચાર્ટમાં આ ટાઈપનું લેઆઉટ સિલેક્ટ કરી ઓકે આપવું તો બાજુમાં એક એક્સેલ સ્પ્રેડશીટ ખુલી જશે. તો એમાં અહીંયા તમારે ડેટા નાખવાના આવશે. જે પ્રમાણે ડેટા નાખશો એ પ્રમાણે અહીંયા તમને ચાર્ટ બનેલો જોવા મળશે. ઠીક છે. તો આ પ્રમાણે તમે એક્સેલમાં ચાર્ટ બનાવી શકો. પછી આવે છે હાઇપરલિંક. તો ધારો કે કોઈ ટેક્સ્ટને તમારે હાઇપરલિંક આપવી હોય તો કઈ રીતે. ધારો કે હું અહીંયા સેમિસ્ટર શબ્દ લખેલો છે એને હું હાઇપરલિંક આપું છું. તો એ વર્ડ સિલેક્ટ કરો પર્ટિક્યુલર ટેક્સ્ટ, પછી હાઇપરલિંક ઉપર ક્લિક કરો અને અહીંયા તમારે જે એડ્રેસ આપવું એ આપી શકો છો. ધારો કે www.google.com. ઠીક છે. તો કોઈ બી લિંક આપી શકો છો તમારે 123.com વેબસાઇટ, તમારું પેજનું લિંક ગમે તે જે બી હોય એ તમે આપી શકો છો. ઓકે. તો જોઈશું તમે કલર બદલાઈ ગયો. અહીં ક્લિક કરીશ તો જુઓ તમને અહીંયા હાઇપરલિંક દેખાશે. અને જ્યારે હાઇપરલિંક આપશો એટલે ટેક્સ્ટનો કલર બદલાઈ જશે. તો આ પ્રમાણે તમે હાઇપરલિંક આપી શકો છો. પછી આવે છે હેડર અને ફૂટર. તો હેડર એટલે અહીંયા ઉપરના ભાગે આવશે અને ફૂટર નીચેના ભાગે. તો હેડર ઉપર ક્લિક કરશો તો એમાં તમને ઓપ્શન જોવા મળશે. બિલ્ટ-ઇનમાં અહીંયા 3 ટાઈપના લેઆઉટ, 4 ટાઈપના લેઆઉટ અલગ અલગ આપેલા છે. તો ધારો કે અહીંયા હું પહેલા લેઆઉટ ઉપર ક્લિક કરીશ તો અહીંયા આવી જશે એન્ટર ટેક્સ્ટ. તમારે જે ટાઈપ કરવું હોય ટાઈપ કરી શકો છો. ટાઇટલ 1 ધારો કે આ રીતે. અથવા તો તમારે હેડરમાં પેજ નંબર ઇન્સર્ટ કરવું છે તો અહીંયા પેજ નંબરમાં જાઓ, ટોપ ઓફ ધ પેજમાં જાઓ. એમાં પાછા 3 ઓપ્શન જોવા મળશે. રાઈટ, સેન્ટર અને લેફ્ટ, સેન્ટર અને રાઈટ સાઈડ. ધારો કે હું રાઈટ સાઈડ સિલેક્ટ કરું છું તો રાઈટ સાઈડ તમને પેજ નંબર જોવા મળી ગયો. હવે જો મેં અહીંયા જેવું અહીંયા પેજ નંબર એડ કર્યું તો તમે ટેક્સ્ટ જતી રહી.
તો યાદ રાખવું કે જ્યારે ટેક્સ્ટ અને પેજ નંબર 2 ઇન્સર્ટ કરવાનું હોય હેડરમાં, તો સૌથી પહેલાં તમે પેજ નંબર નાખી દો. પછી તમારે ટેક્સ્ટ ઇન્સર્ટ કરવાનું, તો ધારો કે સેન્ટરમાં ટેક્સ્ટ ઇન્સર્ટ કરવી છે, તો અહીં સેન્ટરમાં નીચે ડબલ ક્લિક કરશો એટલે કર્સર આવી જશે. પછી તમારે જે ટાઇટલ આપવું હોય આપી શકો છો. પછી ઓકે, તો આ થઈ ગયું હેડર. હવે એ જ સેમ એ પ્રમાણે ફૂટરમાં નીચે જતા રહીએ. ફૂટર આવી ગયું. તો ફૂટરમાં બી તમારે પેજ નંબર એડ કરવો હોય તો એ બોટમ ઓફ ધ પેજમાં એ પ્રમાણે આપી શકો છો. પેજ નંબર આવી ગયો. અહીંયા બી તમારે જે ટેક્સ્ટ ઇન્સર્ટ કરવું હોય એ ઇન્સર્ટ કરી શકો છો. બરોબર, તો આ રીતે તમે હેડર ફૂટરમાં ટેક્સ્ટ ઇન્સર્ટ કરી શકો. હવે આ ફૂટરના ધારો કે તમારે સેન્ટરમાં લાવવું છે, તો હોમમાં જઈ અને સેન્ટર લાઈન કરી દો, તો આ સેન્ટરમાં આવી ગયું. એને લેફ્ટ સાઈડ લેફ્ટ અથવા રાઈટ સાઈડ અલાઈન કરવું છે, તો આ રીતે તમે અલાઈન કરી શકો છો. તો આ થઈ ગયું હેડર ફૂટર. હેડર ફૂટરને તમારે બે રીતથી એક્ટિવેટ કરી શકો છો. ઉપર ખાલી કર્સર લઈ જઈને ડબલ ક્લિક કરશો તો બી હેડર ફૂટર એક્ટિવેટ થઈ જશે. જો ધારો કે હું અહીંયા નીચે ડબલ ક્લિક કરીશ તો ફૂટર એક્ટિવેટ થઈ ગયું. તો આ રીતે પણ તમે હેડર ફૂટર એક્ટિવેટ કરી શકો છો. પેજ નંબર સેમ, બોટમ ઓફ ધ પેજ, ટોપ ઓફ ધ પેજ, બોટમ ઓફ ધ પેજ. બરાબર. પછી છે ટેક્સ્ટ બોક્સ. ધારો કે તમારે ટેક્સ્ટ બોક્સ એડ કરવું છે, તો ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરશો તો અહીંયા તમને લેઆઉટ અલગ અલગ ટાઈપના બતાવે છે. ધારો કે હું સિમ્પલ ટેક્સ્ટ બોક્સ સિલેક્ટ કરું છું, તો ટેક્સ્ટ બોક્સ આવી જશે અને અહીંયા ટાઈપ યોર ટેક્સ્ટ, અહીંયા તમારે જે ટાઈપ કરવું એ કરી શકો છો. અને એનું પાછું તમે હોમમાં જઈને ફરીથી ફોર્મેટિંગ બી કરી શકો છો, જે પ્રમાણે તમારે બોલ્ડ ઇટાલિક જે રીતે કરવું એ પ્રમાણે એનું ફોર્મેટિંગ. તો આ રીતે ટેક્સ્ટ બોક્સ તમે ઇન્સર્ટમાં ટેક્સ્ટ બોક્સ ઉપર ક્લિક કરીને એડ કરી શકો. વર્ડ આર્ટ, ધારો કે તમને વર્ડ આર્ટ લાવવાનું કે વર્ડ આર્ટ ઇફેક્ટ, તો વર્ડ આર્ટ ઉપર ક્લિક કરો. આમાંથી કોઈ બી ઇફેક્ટ સિલેક્ટ કરો. અહીંયા નામ બી આપેલા છે, વર્ડ આર્ટ સ્ટાઇલ 15. ધારો કે હું આ સિલેક્ટ કરું છું, તો અહીંયા તમારે જે ટેક્સ્ટ આપી હોય વર્ડ આર્ટ, અહીંથી તમારા ફોન્ટ જે ટાઈપના સિલેક્ટ કરવા હોય ફોન્ટ ચેન્જ કરી શકો છો. અહીંથી સાઇઝ બી ચેન્જ કરી શકો છો, બોલ્ડ ઇટાલિક અને ઓકે. તો આવી ગયું વર્ડ આર્ટ. હવે એને પાછું તમારે સાઇઝ ચેન્જ કરવી હોય તો કરી શકો છો. તો આ રીતે તમે વર્ડ આર્ટ એડ કરી શકો છો અહીંથી. પછી છે ડ્રોપ કેપ. ડ્રોપ કેપમાં ધારો કે આપણે આ પેરેગ્રાફ લઈ લઈએ. ઓકે, હવે ડ્રોપ કેપ અહીંયા યાદ રાખો કે જ્યારે સ્પેસિંગ આપેલી હશે પેરેગ્રાફમાં, જો અહીંયા મેં એક સ્પેસિંગ આપી દીધી, તમને સ્પેસ દેખાય છે અરે આટલી, તો અહીંયા હું ક્લિક કરું છું તો ડ્રોપ કેપ ડિસેબલ છે. એટલે યાદ રાખો જ્યારે ડ્રોપ કેપ કહે તમને, તો અહીંયા તમે પેરેગ્રાફ આગળ ક્લિક કરો અને ડ્રોપ કેપ ડિસેબલ બતાવે તો એનો મતલબ તમારે એક ભૂલથી સ્પેસિંગ અપાઈ ગઈ છે. તો હું બેક સ્પેસ આપું છું અને હવે તમે જોઈ શકો છો ડ્રોપ કેપ અનેબલ થઈ ગયું છે. તો ડ્રોપ કેપ ઉપર ક્લિક કરશો તો તમને બે ઓપ્શન જોવા મળશે. ડ્રોપ્ડ આ છે પેરેગ્રાફમાં અને માર્જિનમાં. તો ખાલી માર્જિન વગર કીધું હોય તો ડ્રોપ આપશો તો બાય ડિફોલ્ટ એ 3 લાઇનમાં ડ્રોપ કેપ આપે છે. આ તમે ન્યૂઝપેપરમાં જોયું હશે આ ટાઈપનું. પહેલો અક્ષર મોટો હશે ને બાકી 3 લાઇનની અંદર ઝીણી ઝીણી મતલબ રેગ્યુલર લાઇનમાં ટેક્સ્ટ જોવા મળશે. તો આ રીતે તમે ડ્રોપ કેપ આપી શકો. એમાંય માર્જિનમાં આપશો તો તમારી ટેક્સ્ટની જે માર્જિન છે આટલું એની બહાર ડ્રોપ કેપ આવશે. અને એમાંય જો તમારે 3 લાઇનથી વધુ આપવું હોય તો ડ્રોપ કેપ ઓપ્શનમાં જશો અને અહીંયા તમે 3-4 વર્ડ જે લાઇન જે આપી હોય આપી શકો છો. ધારો કે જો 4 લાઇન થઈ ગઈ તો અહીંથી તમે ડ્રોપ કેપ કરી શકો છો યુઝ. પછી આપણે પેજ લેઆઉટમાં જતા રહીએ. પેજ લેઆઉટમાં પહેલું છે માર્જિન.
તો અહીંથી તમારે જે બી માર્જિન જે પ્રમાણે સેટ કરવું એ પ્રમાણે પેજનું માર્જિન સેટ કરી શકો છો. અહીંયા અમુક રેગ્યુલર આપેલા છે, નોર્મલ, નેરો, મોડરેટ, વાઇડ. તો એ પ્રમાણે તમે સેટ કરી શકો, અથવા તો તમારે મેન્યુઅલ કસ્ટમ માર્જિનથી સેટ કરવું હોય તો અહીંયા કસ્ટમ માર્જિનમાં જતા રહેવાનું અને અહીંયા ટોપ, બોટમ, લેફ્ટ, રાઈટ માર્જિન આપી શકો છો. અહીંયા હું વધારું છું, તમે અહીંયા નીચે પ્રિવ્યુમાં જોઈ શકો છો. ટેક્સ્ટ આગી પાછી થાય છે માર્જિન, ત્યારે કે ટોપ ઉપર કરી દઉં છું અને ઓકે આપી દઉં. તો જોઈ શકો છો આ ટેક્સ્ટ થોડી ઉપર આવી ગઈ છે. તો આ રીતે તમે માર્જિનનો ઉપયોગ કરી શકો છો. પછી છે ઓરિએન્ટેશન. તો તમારે પોર્ટ્રેટ કે લેન્ડસ્કેપ, તો કે તમારે ટાઈમ ટેબલ કેવું કંઈક બનાવવું હોય તો લેન્ડસ્કેપ મોડ આપો, અથવા તો કંઈ ડોક્યુમેન્ટ્સ રિપોર્ટ કેવું બનાવવું હોય છે તો પોર્ટ્રેટ. પછી છે પેજની સાઇઝ. તો અહીંયા બાય ડિફોલ્ટ લેટર, લીગલ, એક્ઝિક્યુટિવ, A4, A5 આ બધી અલગ અલગ ટાઈપની પેજની સાઇઝ આપેલી છે. તો પેજ સાઇઝ તમે કહે તો અહીંથી તમે સેટ કરી શકો છો. પછી છે કોલમ્સ. તો તમે ઘણીવાર મટીરિયલમાં જોયું હશે 2 લાઇનમાં ટેક્સ્ટ જોવા મળે. ધારો કે અહીંથી હું ક્લિક કરી અને 2 લાઇન્સ આપો તો આ ટાઈપનું તમને જોવા મળશે. એમાં જે હું કોલમમાં જઈ મોર કોલમમાં જઈને વચ્ચે લાઇન બીટવીન ઉપર ક્લિક કરીશ તો વચ્ચે લાઇન આવી જશે. એટલે આપણે ઘણીવાર ક્લાસીસના મટીરિયલને એમાં જોતા હોઈશું તો આ ટાઈપનું પ્રિન્ટિંગ કરેલું હોય છે એમાં. તો એમાં આ ઓપ્શનનો ઉપયોગ થયો હોય છે કોલમ્સનો. નોર્મલ પાછું 1 કરી દઈશ તો જેમ હતો એમ પેરેગ્રાફ આવી જશે. પછી છે વોટરમાર્ક. તો તમારે વચ્ચે ઘણીવાર પેજમાં આડું જોયું હશે તમે, જે તે જેમનું મટીરિયલ હોય એમના ક્લાસીસ અથવા સંસ્થા કે એનું નામ હોય છે તો એનું વચ્ચે ઝાંખું વોટરમાર્ક ટેક્સ્ટ હોય છે. જોઈએ શું છે વોટરમાર્ક, અહીં ક્લિક કરશો તો બાય ડિફોલ્ટ તમને આ 4 લેઆઉટ જોવા મળશે. ડુ નોટ કોપી, કોન્ફિડેન્શિયલ, ડુ નોટ કોપી. પણ ધારો કે તમારે તમારી ખુદની કોઈ ટેક્સ્ટ રાખવી છે તો અહીંયા કસ્ટમ વોટરમાર્કમાં જતા રહો. હવે એમાં 2 છે, ક્યાં તો પિક્ચર તમે રાખી શકો અથવા ટેક્સ્ટ. પહેલાં આપણે ટેક્સ્ટ જોઈ લઈએ. ટેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો અહીંથી આપણે વોટરમાર્ક આપીશું. ધારો કે MS PowerPoint ટ્યુટોરિયલ. અહીંયા હોરિઝોન્ટલ, ડાયાગોનલ આપી શકો છો. હોરિઝોન્ટલ એટલે આડું આવશે, ડાયાગોનલ એટલે ત્રાંસું આવશે. ધારો કે આને અપ્લાય આપીશ, આનો કલર હું થોડો ચેન્જ કરું એટલે તમને વધુ ખ્યાલ આવશે. ઓકે, જોઈ શકો છો તમે વોટરમાર્ક. તો આ રીતે વોટરમાર્ક આપી શકો છો. હવે એમાં હું એને હોરિઝોન્ટલ આપીશ તો આડું આવી જશે. હવે ધારો કે મારે વોટરમાર્કમાં ટેક્સ્ટની જગ્યાએ પિક્ચર રાખવું છે તો પિક્ચર્સમાં જઈશ, પહેલાં નો વોટરમાર્ક આપી અને હટાવી દઈશ જૂનું વોટરમાર્ક. હવે ફરીથી એને કસ્ટમ વોટરમાર્કમાં જઈને પિક્ચર આપીશ, અહીંથી સિલેક્ટ આપીશ. ધારો કે આ પિક્ચર સિલેક્ટ કર્યું, અપ્લાય, ઓકે. તો જોઈ શકો છો તમે આછું પિક્ચર તમને અહીંયા જોવા મળે છે. એમાં એક હું વોશ આઉટ ઓપ્શન રિમૂવ કરીશ તો જોઈએ શું થાય છે. તો તમને વધુ ઘાટું જોવા મળશે. તો અહીંથી તમે વોટરમાર્ક આપી શકો છો. પછી છે પેજ કલર. તો પેજ કલરમાં જશો તો પૂરા પેજનો કલર બદલાશે, બેકગ્રાઉન્ડ. તો અહીંથી તમે કોઈ બી કલર આપી શકો છો. નો કલર આપશો તો જેમ હતું એમ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આવી જશે ઓરિજિનલ કલરમાં. એમાં મોર કલરમાં જશો તો તમને અહીંયા અલગ અલગ કલર જોવા મળશે, એમાંથી બી તમે કોઈ બી કલર લઈ શકો. તો આ થઈ ગયું પેજ બોર્ડર, પેજ કલર. પછી છે પેજ બોર્ડર. તો તમારે પેજને બોર્ડર આપી છે, પેજ વધુ એટ્રેક્ટિવ બનાવવું છે તો એના માટે આપણે પેજ બોર્ડરમાં જઈશું. એમાં પેજ બોર્ડરમાં હાલ નન આપ્યું છે તો અહીંથી કોઈ બી એક લેઆઉટ સિલેક્ટ કરો. ધારો કે બોક્સ, એમાં અહીંથી બોર્ડર કોઈ બી આપણે આ સિલેક્ટ કરીએ, ઓકે. હવે અહીંયા તમારે એનો કલર બી સેટ કરવો હોય તો બોર્ડરનો કલર સેટ કરી શકો. ધારો કે હું ડાર્ક બ્લુ સેટ કરું છું અને અહીંયા ઓકે આપું છું. તો તમે જોઈ શકો છો બોર્ડર આવી ગઈ છે ડાર્ક બ્લુ કલરની. તો આ રીતે તમે બોર્ડર આપી શકો છો.
પછી છે ઇન્ડેન્ટ. તો ઇન્ડેન્ટમાં શું છે, સ્પેસિંગ આવશે તમારે પેરેગ્રાફની. તમે જોઈ શકો છો આ લાઈન સિલેક્ટ કરેલું છે, ખસે છે. આ લેફ્ટ સાઈડથી, અહીંથી રાઈટ સાઈડથી આપીશું તો રાઈટ સાઈડ ખસશે. જોઈ શકો છો તમે, અહીંયા હું લખીશ તો વધારે ટેક્સ્ટ જશે, બાકી નીચે આવી જશે. તો આ રીતે તમે ઇન્ડેન્ટ આપી શકો છો પેરેગ્રાફને. પછી આ સ્પેસિંગ છે, ધારો કે સિલેક્ટ કરી અને હું બિફોર આપીશ તો ઉપર જગ્યા થશે, આફ્ટર આપીશ તો નીચે થશે જગ્યા. જોઈ શકો છો તમે ઇફેક્ટ. તો સ્પેસિંગ છે. પછી બીજું એક આવે છે કમેન્ટ. તો રિવ્યુમાં જતા રહો તમે. ધારો કે કોઈ બી આ પેરેગ્રાફ છે એને કમેન્ટ ધારો કે આપું છું, તો સિલેક્ટ કરી કમેન્ટ આપો. તો અહીંયા તમારી કોઈ બી કમેન્ટ આપી શકો. ધીસ ઇઝ કમેન્ટ. તો આ રીતે કમેન્ટ આપી શકો છો. અથવા તો કમેન્ટ આપેલી હોય અને એને રિમૂવ કરવું હોય, જે તે કમેન્ટને રિમૂવ કર્યા પર ક્લિક કરો, રાઈટ ક્લિક કરો, માં ડિલીટ કમેન્ટનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરો તો કમેન્ટ જતી રહેશે. વ્યૂમાં છે એમાં પ્રિન્ટ લેઆઉટ છે, ફૂલ સ્ક્રીન રીડિંગ લેઆઉટ છે. તો એમાં આ ટાઈપનો લેઆઉટ તમને જોવા મળશે. 1 પેજ 2 પેજ આપશો તો જો તમે એક કરતાં વધુ પેજ બનાવ્યા હોય તો તમને 2 પેજ જોવા મળશે. ધારો કે હું અને રેગ્યુલર કરી દઉં છું, જે મોડમાં હતો એ. ઓકે, હવે હું પેજ એડ કરું છું નીચે. ઓકે, હવે એને 2 પેજ આપીશ તો તમને આ રીતે જોવા મળશે 2 પેજ લેઆઉટ. તો આ હતું પેજ 1 પેજ 2 પેજ, બરોબર છે. તો ફ્રેન્ડ્સ આ હતું MS વર્ડમાં IMP જે બી ટોપિક્સ છે એ મેં કવર કર્યા છે. અને આના સિવાય મેં MS પાવરપોઈન્ટ એક્સેલની પણ વિડીયો બનાવેલી છે. જો તમે ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની મેં લિંક મૂકેલી છે, એના થ્રુ તમે જોઈ શકો છો. જો તમને અમારી વિડીયો ગમી હોય તો લાઈક કરશો, અને જો તમે વધુ બીજી વિડીયો મારી અપલોડ કરેલી જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો હું જે બી નવી વિડીયો અપલોડ કરીશ એનું નોટિફિકેશન તમને આવી જશે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હોપ યુ લાઈક ઇટ.